પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 28મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. માથેનો ગ્રંથ 8મો અધ્યાય 5થી 17મી કલમ સુધી. ઈસુએ કપરનાઉમમાં પ્રવેશ કર્યો એટલે એક રોમન સુબેદાર આવીને તેમને વિનંતી કરી, પ્રભુ, મારો નોકર ઘેર પથારીમાં પડ્યો છે અને પક્ષઘાતથી ખૂબ પીડાય છે. ઈસુએ તેને કહ્યું, હું આવીને તેને સાજો કરું. પણ સુબેદારે જવાબ આપ્યો, પ્રભુ, આપના પગલાં મારે ઘેર થાય એમાં મારા પુણ્ય ક્યાંથી? આપ ફક્ત મોઢેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે. કારણ હું પોતે થઈને કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ ઘણા સિપાહીઓ છે. હું જા કહેતા એક જાય છે અને આવ કહેતા બીજો આવે છે, અને મારા નોકરને ફલાણું કર કહેતા તે કરે છે. આ સાંભળીને ઈસુ નવાઈ પામ્યા અને પોતાની પાછળ આવતા લોકોને તેમણે કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે ઇસરાયેલમાં પણ મેં આવી શ્રદ્ધા કંઈ દીઠી નથી. હું તમને કહું છું કે પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી પુષ્કળ લોકો આવશે અને ઈશ્વરના રાજ્યમાં અબ્રાહમ, ઈસાક અને યાકોબની સાથે મિજબાની માણવા બેસી જશે. પણ જેઓ જન્મથી જ ઈશ્વરના રાજ્યના નાગરિકો છે તેમને બહારના અંધકારમાં હાંકી કાઢવામાં આવશે અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. પછી ઈસુએ પેલા અમલદારને કહ્યું, જા ભાઈ, તારી શ્રદ્ધા ફળો. અને તે ક્ષણે તે ઘડીએ તેનો નોકર સાજો થઈ ગયો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, ગઈકાલનો શુભ સંદેશમાં જોયું હતું જે કોડિયા સાજો થયો અને પછી પ્રભુ ઈસુએ કીધું જેને પુરોહિતોને જેને ત્યાં રજીસ્ટર કર. ત્યાં કોડિયો હતો, હવે સાજો થઈ ગયો, એટલે ત્યાં પુરાવો થઈ ગયો, સર્ટિફિકેટ મળી ગઈ, એ સાજો થઈ ગયો છે એમ કરીને. પણ પોતાના લોકો પ્રભુ પર વિશ્વાસ રાખ્યો નહીં. બિન યહૂદી માણસ એ આજના શુભ સંદેશમાં પ્રભુ પાસે આવીને કહે છે, મારો નોકર પક્ષઘાતથી પીડાય છે ને સાજા કરો. પ્રભુ હંમેશા આપણને સાજા કરવા તૈયાર છે. ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, જ્યારે જેવી રીતે આ સુબેદાર આવીને પૂછે છે, અને એવી રીતે આપણે જોઈએ છીએ માર્કના ગ્રંથ 10મો અધ્યાયમાં જે આંધળો માણસ બૂમપાડે છે, પ્રભુ મારા ઉપર દયા કરો. અને પ્રભુ એને પૂછે છે, તારી શી ઈચ્છા છે, તારા માટે હું શું કરું? અને એ માણસ જે અશક્ય વસ્તુમાં કે હું મને દેખતા કરો, એ દેખતા થઈ ગયો. અને એવી જ રીતે યોહાન ગ્રંથમાં 5મો અધ્યાયમાં આપણે જોઈએ, જે 38 વર્ષ બધે યરુશલેમ મંદિરમાં ત્યાં પડી રહ્યો હતો અપંગ તરીકે. અને પ્રભુ એને પૂછે છે, તારા માટે હું શું કરું? અને એ જાત જાતનું બહાનું કાઢે છે. ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, કે પ્રભુ ઈસુને નવાઈ લાગી કે બિન યહૂદી માણસ પ્રભુ ઉપર એટલો બધો વિશ્વાસ, અને એ માણસ કહે છે, માત્ર તમે શબ્દ બોલો, મારો નોકર સાજો થઈ જશે. પ્રભુ ઈસુના ઉપર વિશ્વાસ અને પ્રભુ ઈસુના વચન ઉપર એટલો બધો વિશ્વાસ, અને સાથે એ બધે સુબેદાર હતો પણ એટલો નમ્ર કે તમે મારા ઘરમાં આવ્યા એમાં મારા પુણ્ય ક્યાંથી? હું તો પાપ માણસ છું, માત્ર તમે બોલો, મારો નોકર સાજો થઈ જશે. અને પ્રભુ કહે જા, અને તે ક્ષણે એના નોકર સાજો થઈ ગયો. હા ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુનું વચન એ જીવતી જાગતી વાણી છે. જેવી રીતે માથીના ગ્રંથમાં 16મો અધ્યાયમાં 26મી કલમમાં કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાના આત્મા ખોઈ બેસે એમાં ખાટ્યો શું? એ ફ્રાન્સ ઝેવિયરના જીવનમાં એટલું મોટું પરિવર્તન લાવ્યું. અને એવી જ રીતે જા, તારી સાથે જે છે વેચીને ગરીબોને આપી દે. અને બીજા ફ્રાન્સિસ અસીસના જીવનમાં મોટું પરિવર્તન. પ્રભુ ઈસુના વચન તમારા જીવનમાં, મારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે. પણ પ્રભુ પૂછે છે, તારા માટે હું શું કરું? તારી ઈચ્છા શું છે? જ્યાં વિશ્વાસ હોય તેને બધું શક્ય છે. પ્રભુ કે તારી શ્રદ્ધા ફળો.
હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આપણે પણ પ્રભુ પર વિશ્વાસ રાખીએ. પ્રભુ આપણે દરેક તારી શ્રદ્ધા ફળો. એ ગમે તે પ્રકારની બીમારી હોય, 38 વર્ષથી એ અપંગ માણસ હતો, અને પછી આ માણસ આ, એ, ગ- આંધળો હતો, અને એને પણ કહે છે તું દેખતા થાવ, એ દેખતા થઈ ગયો. એવી જ રીતે આપણે પણ પ્રભુ આપણે દરેકને પૂછે છે તારા માટે શું કરું. પ્રભુ આપણે દરેકને સાજા કરવા તૈયાર છે. આપણે જવાબ આપીએ, જેથી કરી આપણા જીવન પણ બને અદ્ભુત અદ્ભુત કાર્ય અને સારી તંદુરસ્ત આપણે ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ છીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનોરંજન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુના અને પ્રભુ ઈસુના વચન ઓળખવા માટે પિતરને પણ પ્રભુ કે તમારે પણ જવું હોય તો જતા રહો. ને ત્યારે પિતર કહે છે પ્રભુ અમે કોની પાસે જઈએ, આપની વાણી શાશ્વત જીવનની વાણી છે. સંત પિતર જવાબ આપ્યો. આપણે પણ પ્રભુ પાસે આવીએ, અદ્ભુત અદ્ભુત કરીને અનુભવ કરીએ. આ સંદેશ સમજવા માટે પ્રભુશ્રી ઓળખવામાં મદદ આપતા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.